નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો નજર કરીએ તારીખ 27 અને 28 ડિસેમ્બરના રાશિ ભવિષ્યફળ પર. રાશિ ભવિષ્યફળ પર આગળ વધતા પહેલાં આપને એક વાત ખાસ કહેવાની કે વિડીયો જોયા પછી ખાસ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને કેવો વિડીયો લાગી રહ્યો છે, જેથી કરી મને પણ ખ્યાલ આવે. આ સિવાય રાશિ ભવિષ્યફળના અંતની અંદર કઈ રાશિ માટે રોકાણ કરવું કેવું રહેશે તે અંગેની પણ માહિતી આપવામાં આવે છે. તો ખાસ વિડીયોને અંત સુધી જોજો. તો ચાલો નજર કરીએ મેષ રાશિ પર. મેષ રાશિના જાતકોની વાત કરીએ તો મેષ રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન વિશેષ ધન લાભ પ્રાપ્ત થઈ શકે છે. એટલે કે તમને તમારી વાણી થકી તમારા બિઝનેસની અંદર વધુ ગ્રાહકી થતી જોવા મળી શકે છે. નથી હોતા કેટલાક જે બિઝનેસમેન હોય તેની વાણી જ એટલી મધુર હોય કે સામેથી જ કસ્ટમર રિપીટ આવ્યા જ કરે. એવું તમે આ બંને દિવસો દરમિયાન થતું અનુભવશો. આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમે તમારા કુટુંબના વ્યક્તિઓને મળી શકો છો અને આ મુલાકાતના કારણે તમારું મન આનંદમય રહેશે. આ સિવાય કુટુંબના કોઈ વ્યક્તિ સાથે જો તમારે અગાઉ બોલાચાલી થઈ હશે તો તે સંબંધોમાં પણ ફરીથી મીઠાશ આવતી જોવા મળી શકે છે અને ફરીથી તમારા સંબંધો અગાઉ જેવા હતા તેવા ને તેવા થશે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમે જો રોકાણ કરતા હો તો રોકાણમાં પણ તમને ફાયદો થાય તેવી શક્યતા છે. વૃષભ રાશિની વાત કરીએ તો આ બંને દિવસો દરમિયાન તમને જો વિશેષ તમારી ઉપર ધ્યાન રાખશો તો તમને સારામાં સારો ફાયદો થતો જોવા મળી શકે છે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમે થોડા સ્વકેન્દ્રિત રહેશો, કદાચ કે તમે પોતાના ઉપર થોડો વિચાર કરતા જોવા મળી શકો છો. એ વજન વધવાની બાબત હોય કે બીજી કોઈ પણ અન્ય બાબત હોય, પણ તમે આ બંને દિવસો દરમિયાન થોડો પોતાના પર વિચાર કરતો જોવા મળી શકો છો. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમે રોકાણ કરશો તો રોકાણમાં પણ તમને લાભ થઈ શકે છે. મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમે તમારા બજેટ કરતાં કે બજેટની બહાર જઈને તમે ખર્ચ કરતા જોવા મળી શકો છો. આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે કે ક્યાંક તમારે અચાનક જ હોસ્પિટલના દ્વારા ધક્કા થઈ શકે અને એ સંબંધિત ખર્ચ કરવો પડે તેવી પણ એક શક્યતા છે. આ સિવાય જો તમે વિદેશ સંબંધિત કોઈ કામ કોઈકને સોંપેલું હશે અથવા તો જાતે કરતા હશો તો તેમાં પણ અચાનક ખર્ચ આવી શકે છે. રોકાણ કરવાથી ખાસ તમારે બંને દિવસો દરમિયાન બચવું જોઈએ. કર્ક રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન ખાસ મિત્રો મદદ કરી જાય તેવું બની શકે છે. આ સિવાય એવું પણ બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમને મિત્રોના રેફરન્સથી ક્યાંક નોકરી ધંધો મળે અને સરસ રીતે ફરીથી જે તમારું કામ હાલ ચાલતું નથી તે ચાલતું થઈ જાય તેવું પણ બની શકે છે. આ સિવાય જે લોકોના તમે સોશિયલ મીડિયા થ્રુ કોન્ટેક્ટમાં હશો તેના કોન્ટેક્ટના કારણે પણ તમને કામ મળતું જોવા આ બંને દિવસો દરમિયાન મળી શકે છે. આ સિવાય જો તમે રોકાણ કરવા માંગતા હશો તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને લાભ પ્રાપ્ત થતો જોવા મળી શકે છે. સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો આ બંને દિવસો દરમિયાન તમને ખાસ નોકરીના સ્થળે સારામાં સારો સપોર્ટ સહકર્મચારીઓ દ્વારા કરવામાં આવી શકે છે. આ સિવાય બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે જે સહકર્મચારીઓ અત્યાર સુધી તમને કોઈપણ પ્રકારનો સપોર્ટ કરતા નહોતા તે તમામ કર્મચારીઓ હવે તમારા સપોર્ટમાં આવીને ઊભા રહી શકે છે. આ ઉપરાંત એવું પણ બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમારા જ કાર્યના તમારા બોસ દ્વારા વખાણ કરવામાં આવી શકે છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમે ક્યાંક નોકરીને ચેન્જ કરવા
ની રાહ જોઈ રહ્યા હોય તો તેવી પણ તકો તમને આ બંને દિવસો દરમિયાન પ્રાપ્ત થતી જોવા મળી શકે છે. રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને સારો એવો લાભ મળે તેવી શક્યતા છે. કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન કોઈક જગ્યાએ ધાર્મિક પ્રવાસ કરવાનો થાય કે ત્યાં કે યાત્રા કરવાનું થાય તેવું બની શકે છે. આ બંને દિવસો દરમિયાન તમારે કોઈ ગુરુ કે વડીલ સમાન કોઈ વ્યક્તિને કારણે જીવનમાં એક નવા પ્રકારની એનર્જીનો અનુભવ થતો તમે અનુભવી શકશો. આ સિવાય એવું પણ બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન કોઈ પણ જગ્યાએ તમને ખાસ એવો લાભ પ્રાપ્ત થાય જેને સત્સંગ કહેતા હોઈએ છીએ કે જેના કારણે તમારા જીવનમાં થોડી ધાર્મિકતા વધતી જણાય. આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો ક્યાંક તમે આર્થિક સંકટમાં હશો તો આ બંને દિવસો દરમિયાન તમને તમારા પિતા આ આર્થિક સંકટમાંથી બહાર લાવતા જોવા મળી શકે છે એટલે કે તેઓ તમને મદદ કરતા જોવા મળી શકે છે. આ બંને દિવસો દરમિયાન તમને રોકાણમાં પણ ફાયદો થતો જોવા મળી શકે છે. તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકોએ આ બંને દિવસો દરમિયાન ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જો તમે વ્હીકલ ચલાવતા હોય તો આ વ્હીકલ ચલાવવામાં ખાસ તમારે કાળજી રાખવાની છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે એ વાતની ખાસ તકેદારી રાખવાની છે કે તમારે સાસરી પક્ષ સાથે કોઈ પણ વધારે પડતી ઉગ્ર બોલાચાલી ના થઈ જાય તે અંગેનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમને કોઈ જૂનો રોગ હોય અને તે અંગેની ટ્રીટમેન્ટ તમે ના કરાવતા હોય તો આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ તે અંગેની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ જેથી કરી અને રોગથી બચી શકાય. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ. વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન ખાસ લાઈફ પાર્ટનરનો વિશેષ પ્રેમ મળશે. આ બંને દિવસો દરમિયાન લાઈફ પાર્ટનર દ્વારા તમને તમારા બિઝનેસ અંગે સારામાં સારા આઈડિયા આપવામાં આવી શકે છે. આ સિવાય જો તમે નોકરી કરતા હશો તો નોકરી સ્થળે પણ તમને સારામાં સારો સપોર્ટ સહકર્મચારીઓ કરતાં જોવા મળી શકે છે. કોઈક ડીલ છેલ્લા ઘણા સમયથી અટકેલી હોય અને તમને મગજમાં એવું હોય કે હવે ક્યારે થઈ જાય અને હવે ક્યારે હું આ શરૂ કરી દઉં તો એવું પણ બની શકે છે કે આ ડીલ આ બંને દિવસો દરમિયાન થઈ જાય. આ સિવાય એવું પણ બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન જો તમે બિઝનેસ કરતા હશો તો આ બિઝનેસમાં દિવસની શરૂઆતથી જ તમને સારી એવી કમાણી થતી જોવા મળી શકે છે. જો તમે રોકાણ કરવા માંગતા હોય તો આ રોકાણમાં પણ આ બંને દિવસો તમને ફાયદો કરાવી જાય તેવી શક્યતા છે. ધન રાશિના જાતકોની વાત કરીએ તો ધન રાશિના જાતકોએ આ બંને દિવસો દરમિયાન ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત છે. આ બંને દિવસો દરમિયાન તમારે તમારા આરોગ્ય ઉપર વિશેષ ધ્યાન આપવાનું છે કે તમારા રૂટીન ઉપર ધ્યાન આપવાનું છે. ઉઠવા બેસવાનું જે તમારું રૂટીન છે તેને તમારે મેન્ટેન કરીને ચાલવાનું છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે કોર્ટ કચેરીના ધક્કા થાય તેવી પણ એક શક્યતા છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમે કોઈ લોન સંબંધિત કામ હાથમાં લીધું હશે તો તેમાં કોઈ નાની એવી ક્વેરી આવવાના કારણે લોન લેવાના કાર્યમાં થોડો વિલંબ થાય તેવી પણ એક શક્યતા છે. મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન વિશેષ પ્રેમ જો તમે રિલેશનશિપમાં હશો તો તમને એકબીજાનો મળી શકે છે. એટલે કે પ્રેમી અને પ્રેમિકા એકબીજાને સારામાં સારી રીતે અન્ડરસ્ટેન્ડ કરતા અને એકબીજાની નજીક આવતા જોવા મળી શકે છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક ને ક્યાંક તમે તમારા સંતાન સંબંધિત પોઝિટિવ ન્યૂઝ તમને પ્રાપ્ત થઈ શકે છે. આ સિવાય એવું પણ બની શકે કે આ બંને દિવસો દરમિયાન તમને કોઈક નવી વસ્તુ શીખવાનું પણ મન થઈ શકે છે.
આ ઉપરાંત આ બંને દિવસો દરમિયાન ક્યાંક જો તમે બુક છેલ્લા ઘણા સમયથી પરચેસ કરી હોય પરંતુ તમે વાંચતા ના હોય તો તે પણ તમે વાંચતા આ બંને દિવસો દરમિયાન જોવા મળી શકો છો. રોકાણ માટે પણ આ બંને દિવસો તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો આ બંને દિવસો દરમિયાન એવું બની શકે છે કે ક્યાંક તમે જો ઘરેથી દૂર રહેતા હોય તો આ બંને દિવસો દરમિયાન તમે હવે ક્યારે ઘરે જાઓ તે અંગેનો વિચાર કરતા જોવા મળી શકો છો. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે કે ક્યાંક તમે જમીન કે મકાનને ડીલ કરવાનું વિચારી રહ્યા હોય તો તેમાં તમને પોઝિટિવ રિસ્પોન્સ સારા એવા આવતા જોવા મળી શકે છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમને એવો પણ લાભ પ્રાપ્ત થઈ શકે કે જે અગાઉ જે તે ડીલમાં એવી કોઈ કિંમત તમને મળતી ના હોય પરંતુ તમે ધારી ના હોય તેવી કિંમત પણ તમારા જમીન કે મકાનની ડીલમાં તમને મળે તેવી શક્યતા છે. આ સિવાય જો તમે રોકાણ કરવા માંગતા હો તો રોકાણ માટે પણ આ બંને દિવસો તમને ફાયદો કરાવી જાય તેવી શક્યતા છે. થોડી માતાના સ્વાસ્થ્યની ચિંતા તમને કાર્યસ્થળે અને બિઝનેસના સ્થળે સતાવી શકે છે. મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન ક્યાંક તમારે નાનકડી ટ્રીપ કરવાની થાય તેવી શક્યતા છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમે ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કામ હાથમાં લીધું હશે તો તે ડોક્યુમેન્ટ સંબંધિત કામમાં પણ સારી એવી સફળતા મળે તેવી પણ શક્યતા છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમે ક્યાંક તમારા સંબંધીઓને મળી શકો, જૂના પાડોશીઓ સાથે મુલાકાત થઈ શકે છે. તમારા નાના ભાઈ બહેન કે જે ઘરેથી દૂર રહે છે તેની સાથે પણ તમારે મળવાનું થાય તેવી પણ શક્યતા છે. આ બંને દિવસો દરમિયાન રોકાણમાં પણ તમને ફાયદો થઈ શકે છે. મિથુન રાશિ, તુલા રાશિ અને ધન રાશિ આ ત્રણેય રાશિના જાતકોએ ખાસ આ બંને દિવસો દરમિયાન રોકાણ કરવાથી બચવું જોઈએ. જ્યારે વૃષભ રાશિ, મકર રાશિ અને કન્યા રાશિ આ ત્રણેય રાશિના જાતકોને રોકાણમાં ફાયદો થાય તેવી શક્યતા છે. ઓમ નમઃ શિવાય.